નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે ઉર્વિશા સમાચારની શરૂઆત કરીશું. હવામાનના સમાચારથી તો ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદને કારણે પૂરની તારાજી સર્જાઈ. સિક્કિમમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ભૂસ્ખલનની દુર્ઘટના બની છે, જેને કારણે લાચુંગ અને ચુંગથાંગમાં 1678 પ્રવાસીઓ ફસાયા. એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસને બચાવ અભિયાન હાથ ધરી સુરક્ષિતપણે બહાર નીકાળ્યા. મંગન જિલ્લાના છાતીરમાં એક સેનાની છાવણીમાં ભૂસ્ખલન થયું, જેમાં 3 જવાનોના મોત થયા. 6 જવાન હજુ ગુમ છે. લાચુંગમાં હજી 100થી વધુ લોકો ફસાયેલા છે. ડીજીપી અક્ષય સચદેવાએ પૂરની દુર્ઘટનાને ધ્યાનમાં લેતા જણાવ્યું કે અમુક પર્યટકોને લાચુંગમાંથી બહાર સુરક્ષિત સ્થળે ગંગટોક લઈ જવામાં આવ્યા છે. લાચુંગમાં ફસાયેલા લોકોને પણ બચાવવાનો પ્રયાસ ચાલે છે. ભારે વરસાદને કારણે મંગન જિલ્લામાં ભૂસ્ખલન થયું, જેને લીધે રસ્તાઓ બંધ થયા.